આપને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન બાદ નીકળેલો કાટમાળ કોર્પોરેશન માટે કમાણીનું સાધન બની રહ્યો છે। જી હા, ચંડોળા તળાવમાંથી નીકળેલા બિલ્ડિંગ મટીરીયલ અને કાટમાળને રિસાયકલ કરીને એએમસી અનેક ઉપયોગી વસ્તુઓ બનાવી રહ્યું છે। આ કાટમાળને ગ્યાસપુર ખાતે આવેલા એએમસીના કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે લઈ જવામાં આવી રહ્યું છે। અહીં કાટમાળનું રિસાયકલિંગ અને સ્ટોરેજની કામગીરી ચાલી રહી છે। આ પ્લાન્ટમાં કાટમાળને રિસાયકલ કરીને કોન્ક્રીટની બ્રિક્સ, રેતી અને અન્ય ઉપયોગી સામગ્રી અલગ કરવામાં આવે છે। આ સામગ્રીમાંથી જુદી જુદી પ્રોડક્ટ્સ બનાવવામાં આવી રહી છે, જેનું વેચાણ કરીને એએમસી રેવન્યુ શેરિંગ હેઠળ લાખો રૂપિયાની આવક મેળવશે। ચંડોળા તળાવમાંથી દરરોજ આશરે 4000 મેટ્રિક ટન કાટમાળ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે લાવવામાં આવે છે। આમાંથી 1200 મેટ્રિક ટન કાટમાળને દરરોજ પ્રોસેસ કરવામાં આવે છે। એક અંદાજ મુજબ ચંડોળા તળાવમાંથી કુલ 1 લાખ ટન સીએનડી વેસ્ટ નીકળવાની શક્યતા છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવમાં જે બધા જે સીએનડી વેસ્ટનો નિકાલ થયેલો છે, આ સીએનડી વેસ્ટને રોજના 100 જેટલા ટ્રક વાહનો મૂકી અને 25 કરતાં વધારે મશીનો મૂકી અને આ વેસ્ટને ત્યાંથી નિકાલ કરવાની કામગીરી આવી રહેલી છે। આ કામગીરી દરમિયાન જે સીએનડી વેસ્ટ અત્રે આવે છે, આ સીએનડી વેસ્ટને અમારી પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનનો સીએનડી વેસ્ટનો ટ્રીટમેન્ટનો પ્રોજેક્ટ છે અને એનો એક પ્લાન્ટ વર્ષોથી અહીંયા કાર્યરત છે। આ પ્લાન્ટની અંદર સીએનડી વેસ્ટને નિકાલ કરવામાં આવે છે અને એમાંથી જુદી જુદી પ્રોડક્ટ બનાવવામાં આવશે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા રેતી બની રહેલી છે અને આમાંથી જુદા જુદા બધા ગ્રેન્યુલ્સ અને જે બધા બિલ્ડિંગ મટીરિયલ્સ કહીએ એને છૂટા પાડવામાં આવશે। આ છૂટા પડેલા બિલ્ડિંગ મટીરિયલ્સમાંથી પેવર બ્લોક બનશે, કર્બિંગ બ્લોક બનશે, પ્રીકાસ્ટ કમ્પાઉન્ડ વોલ બને છે। આવી રીતે જુદી જુદી ઉપયોગી પ્રોડક્ટો બનાવવામાં આવશે।